नमस्कार मित्रों, दिव्यांग सहाय योजना 2024 अंतर्गत दिव्यांग ने ₹50,000 થી લઈને 1 લાખની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા અમે આપને જણાવવાના છે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દિવ્યાંગ યોજના દિવ્યાંગ લોકોને હવે મળશે 1 લાખથી લઈ અને ₹50,000 સુધીની સહાય। तो दिव्यांग योजना माटे अरजी केवी रीते करवी, दिव्यांग योजना माटे जरूरी डॉक्यूमेंट शुं जोईए, क्या लोकोने आ योजना मळवापात्र छे, संपूर्ण विगतवार चर्चा आजना विडियोमां अमे आपने जणाववाना छे। तो विडियोनो अंत सुधी बन्या रहेजो। चेनल पर नवा आव्या होय तो विडियोने लाइक, चेनलने सब्सक्राइब करवानुं ना चूकशो। तो सौप्रथम तो बात करीए के दिव्यांग सहाय योजना 2024 में लाभ कोने मळवापात्र छे। तो दिव्यांग सहाय योजना 2024 अंतर्गत गुजरात दिव्यांग योजना में पति पत्नी ने ₹1 लाखनी सहाय आपवामां आवे छे। जो पति पत्नी बंने जो दिव्यांग होय तो तेमने 1 लाखनी सहाय आपवामां आवे छे। अने जो एक व्यक्ति दिव्यांग होय अने बीजो व्यक्ति साजू होय तो तेमने ₹50,000 ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। આવી રીતે તમને આ દિવ્યાંગ યોજના 2024 અંતર્ગત જે સરકારશ્રી દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે તેમનો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ કે દિવ્યાંગ યોજના 2024 માટેની લાયકાત શું હોવી જોઈએ। તો દિવ્યાંગ સહાય યોજના ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ આ યોજનામાં કન્યાની ઉંમર 18 વર્ષ તેમજ છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ। જો બંને પતિ પત્ની ગુજરાતના રહેવાસી હોવા જોઈએ તેમજ ફરજિયાત લગ્ન કરેલ હોવા જોઈએ, લગ્ન સર્ટિફિકેટ પણ હોવું જોઈએ તેમજ દિવ્યાંગ 40% હોવું જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તેમજ આ યોજનાનો લાભ એક જ વાર એક યુગલને મળશે। તો આ રહી આમના લાયકાત। ત્યારબાદ વાત કરીએ કે આ યોજના માટે તમારે જો અરજી કરવી હોય તો તમારી પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ, મતલબ કે દસ્તાવેજો શું શું જોઈએ। તો વરકન્યા સિવિલ સર્જનના દ્વારા અપંગનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, અરજદારનું શાળા સોળિયાનું પ્રમાણપત્ર, કન્યા છોકરાનું શાળા સોળિયાનું પ્રમાણપત્ર તેમજ દંપતીનું સંયુક્ત લગ્ન ફોટો, લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે ત્યારબાદ વાત કરીએ છેલ્લે કે મિત્રો દિવ્યાંગ સહાય યોજના 2024 અંતર્ગત અરજી કેવી રીતે કરવાની રહેશે। તો મિત્રો ઓનલાઈન તમે અરજી કરી શકશો। આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે isamaajkalyan.gujarat.gov.in પોર્ટલ દ્વારા તમે અરજી કરી શકશો। ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઈ ગ્રામ સેવા કેન્દ્ર દ્વારા પણ અરજી કરી શકાય છે। આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ લગ્નના 2 વર્ષની અંદર કરવાની રહેશે। તો જે પણ મિત્રો જે પણ કેન્ડિડેટ જે દિવ્યાંગ હોય તેમને ₹1 લાખથી લઈને 50,000 સુધીની સરકારશ્રી દ્વારા આ જે દિવ્યાંગ સહાય યોજના 2024 અંતર્ગત બહાર પાડવામાં આવી છે તેમાં 1 લાખથી લઈને 50,000 સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપને મળવાપાત્ર છે। તો વહેલી તકે તમે 2 વર્ષ લગ્નના થયા હોય ત્યાં તમે અરજી કરી શકશો। આમની ઓફિશિયલી વેબસાઇટમાં આપને જણાવેલી છે તેમજ જે ડોક્યુમેન્ટ આપને મેં જણાવ્યા છે એ ડોક્યુમેન્ટ લઈ તમે ઈ ગ્રામ સેન્ટર ઉપર જઈને પણ અરજી કરી શકશો તેમજ તમે જાતે પણ તમે આમની ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને તમે અરજી કરી શકશો।